બહુ સમજવાની. ઝીણી ઝીણી આ વાતું છે ઝીણિયું, એને વીડી લાવે ઓલી કીડિયું. વેરુમાં ખાંડ વેરાણી હોય તો એને જેમ કીડિયું વીણીને લાવે એમ આ વાતું છે ઝીણિયું. ગીતાને બહુ બારીકાઈથી આપણે સૂક્ષ્મ દ્રષ્ટિથી આ દર્શન કરવાનું છે. ઝીણી નજરે જો દર્શન કરીએ ને તો ગીતા જીવન પરિવર્તન કરી નાખે. ગીતા કાયાકલ્પ કરી નાખે. તો મારે કેવું એટલું કે 18 અક્ષોની સેનામાં બધાઈને હગા તો અર્જુનના હગા થતા હોય તો સામેવાળાને અર્જુન હગો થતો હોય કે ન થતો હોય? અર્જુનના મામા થતા હોય કોઈ તો સામે આ ભાણેજ થતો હોય, અર્જુનના કાકા હોય તો આ ભત્રીજો હોય, અર્જુનના ભાઈ હોય તો આ એનો ભાઈ હોય, અર્જુનની સામે ગુરુ ઉભા હોય તો અર્જુન એનો શિષ્ય છે. સંબંધ તો બધાને લાગુ પડે કે ન પડે? પણ એ છતાંય મારે વાત એ કરવી છે કે સંશય માત્ર અર્જુનને થયો. એટલે કહું છું આ કોઈ બાહ્ય યુદ્ધની લડતની વાત નથી. મારે એટલું કેવું, અનુરાગ એટલે અર્જુન. અનુરાગ એ જ અર્જુન છે. અને સાધક કોઈ પણ હોય સાધનાના ક્રમમાં જાય, ભક્તિના માર્ગમાં પગથિયું ભરે એટલે સામે ઉભેલા પેલા દુશ્મન પોતાના નજીકના જ હોય, દેખાય કુટુંબના, અને બાધકે ઈ જ બને. તમે સાધનાના ક્રમમાં પગલું ભરો ધર્મના માર્ગમાં, ભક્તિના માર્ગમાં, એટલે પેલી નડતર ઘરમાંથી શરૂ થાય. એ તમને બાધક બનવાનો પ્રયાસ કરે છે. અને જેના જીવનમાં અનુરાગ જન્મે, આ ભક્તિ માર્ગનું પેલું પગલું છે. સાધનાના ક્રમમાં બેહતા માણસ ભક્તિમાં પગ ભરતા, એના માટે હું જીવનમાં કહું છું કે અનુરાગ જન્મે ને પછી સમજવું કે તમે ભક્તિ માર્ગમાં પેલું પગથિયે હવે આવ્યા છો. જ્યાં સુધી જીવનમાં અનુરાગ ન જન્મે ને ત્યાં સુધી બધું નકામું છે. અનુરાગનો અર્થ થાય ઈષ્ટ પ્રત્યેનો રાગ, ઈષ્ટ પ્રત્યેનો લગાવ. આને અનુરાગ કહેવાય. તમને લગાવ થાય ઈષ્ટ પ્રત્યે, આનું નામ અનુરાગ છે. અને આ પ્રારંભની કક્ષા છે. એનાથી આગળ અનુરાગને જો હું એક બીજું નામ આપું તો અનુરાગ એટલે પ્રેમ. અને ભક્તિ માર્ગ હોય કે સાધનાનો માર્ગ હોય, પરમાત્માને પામવાના માર્ગની અંદર તમારા જીવનમાં પ્રેમ જાગવો નહીં અનિવાર્ય છે. પહેલો વહેલો પ્રેમ જાગવો જોઈએ. પ્રેમ ન જાગે ને તો બધું નકામું છે. પછી ઈ જ પ્રેમને જો આપણે બીજું નામ આપીએ તો ભાવ. આ જાગવું જરૂરી છે. વલ્ભાચાર્યજીની પાસે એક સાધક આવે છે. એક વખત એક વ્યક્તિ આવ્યો અને વલ્ભાચાર્યની પાસે આવીને આ વ્યક્તિ એમ કીધું કે ગુરુવર્ય, મારે તમારી દીક્ષા લેવી, મારે તમને ગુરુ બનાવવા છે. મને કોઈ એવો મંત્ર આપો જેથી મારું કલ્યાણ થાય.
મને તમારું શિષ્ય બનાવો, મને દીક્ષા આપો, મને મંત્ર આપો. એટલે વલ્લભાચાર્યએ આ માણસને પૂછ્યું કે તને આ જગતમાં ક્યાંય મોહ ખરો? કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં? મોહનો મતલબ અહીં પ્રેમ પણ કીધો. તને ક્યાંય પ્રેમ ખરો? ક્યાંય મોહ ખરો? તને ક્યાંય લગાવ ખરો? આ માણસે કીધું હું તો નિર્મોહી છું, મને કોઈ વસ્તુમાં મોહ નથી. નહીં પતિ, નહીં પત્ની, પુત્ર, સંસાર, મા બાપ, જગત, ક્યાંય મને પ્રેમ નથી, ક્યાંય મને મોહ નથી. તો આજકાલ તો આપણે આમ વિચારીએ તો ગુરુ તરત આવા શિષ્યને પસંદ કરી લઈને કે આને ક્યાંય મોહ નથી, તો એવો શિષ્ય ક્યાંથી મળે? પણ વલ્લભાચાર્યએ કીધું કે હું તને ચેલો નહીં બનાવું. વલ્લભાચાર્યજીએ બાપુ કીધું કે હું તને શિષ્ય નહીં બનાવું. એટલે પેલા માણસે કીધું કે મને શિષ્ય નહીં બનાવો એનું કારણ શું? તમે મને ના શા માટે પાડો કે શિષ્ય નહીં મને બનાવો? એનું કારણ શું? વલ્લભાચાર્યએ કીધું કે તને આ જગતમાં ક્યાંક જો પ્રેમ હોત ને તો એ પ્રેમને હું પરમાત્મા તરફ ડાયવર્ટ કરે, ફેરવે, પણ તને પ્રેમ જ નથી તો તને મારે શિષ્ય હું બનાવું? મારે જે કામ છે, ગુરુનું જે કામ છે, સદગુરુનું જે કામ છે, એ તો તારામાં કઈ મારે લાગુ પડે એમ નથી. તને પત્નીમાં પ્રેમ હોય, પુત્રમાં હોય, દીકરામાં હોય, સંસારમાં હોય, ઘરમાં હોય, પૈસામાં હોય, તને પદમાં હોય, તને પ્રતિષ્ઠામાં હોય, ક્યાંય તારો મોહ જો લગાવ હોય, પ્રેમ હોય, તો સદગુરુનું કામ એ છે કે ત્યાંથી છોડાવી અને એને આમ મોડ ફેરવી નાખે, રસ્તો બદલાવીને પરમાત્મા તરફ જોડી દે. પણ નથી જ તો તારું શું કરવું? તને શિષ્ય નહીં બનાવવું. અને જગતમાં પ્રેમ વિના તો બધું નકામું છે ને. પ્રેમ એટલો બધી ગહેરો છે કે મારું કહેવાનું છે કે એના ઊંડાણમાં જ બધું પડ્યું છે. પ્રેમના ઊંડાણમાં જગતમાં બધું છે. પ્રેમ છે તો એમાં બધું છે. ગોતતા ગોતતા એ જ પ્રેમમાં પરમાત્મા પણ મળે. પ્રેમ જરૂરી છે, પ્રેમ જરૂરી છે. સત્ય, પ્રેમ, કરુણા, અને એ પ્રેમની અંદર માણસ બુડી જાય, ડૂબી જાય, પામી જાય. એટલે જ સંતોએ કીધું પ્રેમ નગર મત જા મુસાફિર. મુસાફિર